શાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મિત્રતા કેવી હોવી જોઈએ તેના વિશે એક બોધકથા છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। એક વહેલી સવારે ઋષિએ બધા કુમારોને પોતાના આશ્રમના આંગણામાં બેસાડ્યા। દૂરથી કોઈ સવારી જતી હોય એવું લાગતું હતું। વિષ્ણુ શર્માએ કુમારોને કહ્યું, તમને કાંઈ સંભળાય છે? હા, કોઈ ઘેરો અવાજ સંભળાય છે, જાણે કોઈ મેઘ ગરજતો હોય, સાગર ગરજતો હોય। કોઈ કહે સિંહની ગર્જના જેવો અવાજ લાગે, તો કોઈ કહે સિંહની ગર્જના તો ઘણી ભયંકર હોય, આનાથી પણ ભયંકર છે। એક કુમાર કહે, ગુરુજી, મને અવાજથી અહીં બેઠા બીક લાગે છે કે જંગલમાં કોઈ નવું પ્રાણી આવ્યું છે। ગુરુજીએ કહ્યું, કુમાર, આમ ગભરાશો નહીં। રાજ્ય કેવી રીતે ચલાવશું? અવાજ માત્રથી ગભરાવું એ તો કાયરતા છે। નિડર બનો અને અવાજ શેનો છે એ તમે જાણવાનો પ્રયત્ન કરો। હું તમને આજ એવી વાર્તા કહું છું, જે બોધકથા છે, તે તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં ઉપયોગી થાય એવો તમે બોધ ગ્રહણ કરો। તમે જેમ જેમ વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થતું જશે। આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે। આમ કહી ગુરુજીએ વાર્તાની શરૂઆત કરી। એક દાંતિલ નામના વાણિયાને એના જ નોકર ગંગુએ જેમ રાજાનો પ્રિય બનાવ્યો હતો, એ જ કથા છે તે તમે સાંભળો। વર્ધમાનપુર નામે એક નગર હતું, તેમાં દંતિલ નામે એક વાણિયો રહેતો। મોટો એનો વેપાર ચાલતો હતો। રાજાનો એ નગર શ્રેષ્ઠ હતો। શેઠને દંતિલ ઉપર બહુ વિશ્વાસ। દંતિલ હજી પરણ્યો ન હતો। એના ઘરમાં ગંગુ નામે એક નોકર હતો। ઘરનું બધું કામકાજ ગંગુ જ કરતો। દંતિલ વણિક આથી ગંગુને દીકરાની જેમ રાખતો। એ નોકર છે એવું એને ક્યારેય મનમાં થવા દેતો નહીં। સમય જતાં દંતિલના લગ્ન થયા। લગ્નનો દંતિલે મોટો ઉત્સવ કર્યો। રાજાજી સાથે તેના નગરના ઘણા માણસોને આમંત્રણ આપ્યું હતું। ગંગુએ સૌને બેસવાની વ્યવસ્થા ગોઠવી હતી। દંતિલ રાજાજી આવે એ પહેલાં બધી વ્યવસ્થા જોવા ફરતો હતો। એણે રાજાના આસન પર ગંગુને બેઠેલો જોયો। દંતિલ આમ તો ગંગુને ક્યારે કોઈ દિવસ કાંઈ કહે નહીં, પણ અત્યારે રાજાના આસન પર બેઠેલો જોઈ દંતિલને ગુસ્સો આવ્યો। તેણે ગંગુને ધમકાવ્યો, મૂર્ખ, આ રીતે બેસાય? જા, અત્યારે જ તું અહીંથી ચાલ્યો જા। ગંગુ તો જેટલો દંતિલનો માનીતો એટલો જ રાજાનો પણ માનીતો હતો। પછી તો ત્યાંથી ગંગુ રાજાને ત્યાં કામ કરવા લાગ્યો। રાજા પણ ગંગુ જેવા કામકરા માણસ પોતાને ત્યાં આવ્યો એને બહુ ગમ્યો। રાજાને થયું કે હવે દંતિલ પરણ્યો છે, ઘરમાં વહુ આવી છે, એટલે ગંગુને છૂટો કર્યો હશે। દંતિલનો પણ ક્ષણિક રોષ હતો। ગંગુના ગયા પછી તેને ઘણું દુઃખ થયું, પણ હવે એ રાજાને ત્યાં રહેતો હતો, એને પાછો કેવી રીતે બોલાવાય? રાજાને પણ ખોટું લાગે તો? દંતિલે રાજા સાથે ઉઠક બેઠક એમ એમના રાણીવાસમાં પણ આવવા જવાનું થતું। ગંગુ આ બધો જાણતો હતો। ગંગુના મનમાં દંતિલ ઉપર ક્રોધ હતો। આ દંતિલને કોઈ પણ રીતે પાઠ ભણાવો। અત્યારે ભલે એ રાજાનો પ્રિય છે, પણ હું એને મારી જેમ જ હળદૂત કરાવીશ। અને ગંગુએ એક દિવસ ખેલ પણ કર્યો ખરો। રાજાજી એમના પલંગમાં સૂતા હતા। ગંગુ ત્યાં કચરો વાળતો હતો। કચરો વાળતા વાળતા ગંગુ બોલ્યો, હે ભગવાન, આ દંતિલ કેવો છે? રાજાજીનો ખાસ માણસ અને મહારાણીને આલિંગન કરે છે। આમ બોલી એ તો કચરો વાળી બહાર નીકળી ગયો। રાજાએ ઊંઘમાં આ સાંભળ્યું એ તો પલંગમાંથી ઊભા થયા। ગંગુને એમણે બોલાવીને કહ્યું, ગંગુ, શું દંતિલ મહારાણીને આલિંગન કરે છે? ગંગુ બોલ્યો, એવું શું બોલ્યા? મને તો કંઈ ખ્યાલ નથી। રાતે જુગાર રમવા ગયેલો એટલે રાતનો ઉજાગરો છે, કામ કરતાં ઊંઘ આવતી નથી। ઊંઘમાં હું શું બોલ્યો એની મને કંઈ ખબર નથી। પણ રાજાના મનમાં તો આ વાત ઘૂમવા લાગી। દંતિલ આવો મારા રાણીવાસ સુધી પહોંચ્યો, આવો ખરાબ હશે? ચોક્કસ આ ગંગુએ કંઈક જોયું હશે। દંતિલ ઘણીવાર જરિયલ વસ્ત્રો લઈને રાણીવાસમાં આવે છે। મનુષ્યનો સ્વભાવ છે, એક વખત મનમાં શંકા આવી જાય તો પછી એ જલ્દી હટતી નથી। ગંગુના કથન માત્રથી રાજાજી હવે દંતિલ ઉપર
ઉદાસ રહેવા લાગ્યા. મહારાણી વિશે પણ તેમને શંકા થવા લાગી. દંતિલ તો રાજ દરબારમાં આવતોય બંધ કર્યો. રાજાજીએ બિચારો દંતિલ તો વિચાર કરવા લાગ્યો કે એવું કે શું બન્યું હશે કે રાજાજી ઓચિંતાના મારા ઉપર આવી રીતે ગુસ્સે થઈ ગયા. દંતિલ દરબારમાંથી જતો હતો ત્યારે ગંગુ દ્વારપાળને કહેતો હતો, આ દંતિલથી ચેતજો. એ જેટલો સારો દેખાય છે એટલો જ ખરાબ દેખાય છે. મને સામાન્ય વાતમાં હળદૂત કરી અને કાઢી મૂક્યો છે. દંતિલે ગંગુની આ વાત સાંભળી એના મગજમાં ચમકારો થયો. આ ગંગુની જ કોઈ રમત લાગે છે જે મારા માટે મુસીબત બની લાગે છે. એના કારણે જ રાજાજી મારા ઉપર નારાજ થયા છે. નહીંતર રાજાજી તો મારા પરમ મિત્ર હતા. થોડે દૂર જઈ તેને ગંગુને બોલાવ્યો. ગંગુ, તારા શેઠાણી તને યાદ કરે છે. આજે કહે આ ગંગુભાઈ તો મારો જ દોષ કાઢતા હશે. હું ઘરમાં આવી ને તમે એમને વિદાય આપી. ચાલ ઘેર આવ. તારા પહેલાંની જેમ જ આપણે ત્યાં રહેવાનું છે. હું તે દિવસની ભૂલ માટે તારી માફી માગું છું અને તું કહે તો તે વસ્તુ તને હું લઈ આપું. નાના શેઠ, એવું ના બોલો. અને ગંગુ દંતિલને ત્યાં આવ્યો. દંતિલે તેને મનગમતા કપડાં અપાવ્યા, નવી નવી મીઠાઈના બોક્સ આપ્યા. ગંગુ ખુશ થયો. હું કાલથી આવીશ કહી ગયો. બીજે દિવસે સવારમાં રાજાના ઓરડામાં ગંગુ કચરો વાળતો હતો અને બબડતો હતો, આ અમારા રાજા ઝાડે ફરવા જાય ને સાથે સીભડું ખાતા જાય. હવે રાજાજી તો ચમક્યા કે ગંગુ, તું શું બોલ્યો? મહારાજ, હું તો કાંઈ બોલ્યો નહીં. હું તો કચરું વાળું છું. તમને કાંઈ સંભળાયું? નક્કી કાલે રાત્રે જુગાર રમવા ગયેલો ને તે હજુ ઊંઘ આવે છે. ઊંઘમાં શું બક્યો કોણ જાણે. હું કાંઈ બોલ્યો હોઉં તો મને માફ કરજો. મને તો કાંઈ બોલ્યો હોઉં એની ખબર પણ નથી. હવે રાજાજી વિચારમાં પડી ગયા કે મેં ક્યારેય ઝાડે ફરવા જતાં સીભડું ખાધું નથી. આ વાત જ અશક્ય છે. તો પછી પેલી દંતિલની વાત, એમાં પણ આવું જ? એ પણ શક્ય નથી. નકામા મેં મારા દોસ્ત જેવા દંતિલને હળદૂત કરી. દંતિલ તો મારા દરબારની શોભા છે અને મારા મિત્રતા ઉપર મેં શક કર્યો. મારી મહારાણી ઉપર મેં શક કર્યો. અને રાજાએ દંતિલને ફરી માન મોભાથી દરબારમાં બોલાવ્યો. ફરી દંતિલ રાજાનો માનીતો થઈ ગયો. એટલે વત્સ, કોઈ પણ શંકા વગર મિત્ર ઉપર શંકા કરવી નહીં. જેમ રાજાએ પોતાની માફી માગી, પોતાના મનનો મેલ ધોયો, એવી રીતે આપણે પણ આપણા ગુનાને માફી માગી લેવી જોઈએ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.